નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારા ધોરણ 12માં આવેલા વિદ્યાર્થી મિત્રોને મારા જય જિનેન્દ્ર. કેમ છો? બધા મજામાં છો ને? દર વર્ષની જેમ આજે પણ આપણે અભ્યાસક્રમની શરૂઆત કરતાં પહેલાં આપણા પરમ પૂજ્ય ગુરુજી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને યાદ કરી તેમના ચરણોમાં કોટી કોટી વંદન અને સરસ્વતી વંદના દ્વારા આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરીશું. આજે આપણે કાવ્ય પહેલું અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા રચિત આપણે ભણવાના છીએ. પણ એ પહેલાં આપણે સરસ્વતી માતાની વંદના કરીએ, જેથી આપણું આખું વરસ સરસ જાય અને તમે 12મામાં સારા ટકા સાથે સફળ થઈ કોલેજમાં પ્રવેશ કરો, એવી શુભેચ્છા સાથે સરસ્વતી વંદના. કેટલી સરસ મજાની સરસ્વતી વંદના આપણે સાંભળી. આપણે પ્રાર્થનામાં કેટલું મહત્ત્વ હોય છે એ ગુરુજી જોડેથી આપણે સાંભળતા જ આવ્યા છીએ. એમાં કેટલું બળ હોય છે. આ પ્રાર્થનાની શરૂઆતથી આજે આપણે અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ. આપણા પાઠ્યપુસ્તકનું પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં, જેનો પ્રકાર છે પદ. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, પદ એટલે શું તમને ખબર છે? પદ એ અંદરની ઉર્મિથી ઉત્પન્ન થતું જે કાવ્ય રચના છે એને પદ કહેવામાં આવે છે. એ મધ્યકાલીન સાહિત્યમાં જોઈએ તો પદ એ લોકપ્રિય પ્રકાર હતો. મોટાભાગના, ધારો કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, દયારામ છે, બધાએ ઘણા બધા પદ કાવ્યોની રચના કરી છે. પદ એ કંઈ લખવા ખાતર લખાતું કાવ્ય પ્રકાર નથી. અંદરની ઉર્મિથી જે ઉત્પન્ન થાય છે એને પદ કહેવાય છે. ખૂબ જ ટૂંકું અને સરસ સુંદર રીતે ગાઈ શકાય એને પદ કાવ્યો કહે છે. આ પદમાં જે ઉર્મિ નિરૂપાય છે એના બે પ્રકાર હોય છે. એક પ્રેમલક્ષણા ભક્તિ અને એક ઉપદેશાત્મક ભક્તિ. નરસિંહ મહેતાના મોટા ભાગના પદોમાં તમે જુઓ તો પ્રેમલક્ષણા ભક્તિ પુષ્કળ જોવા મળે છે અને એમણે ઉપદેશાત્મક પદકાવ્યો પણ રચ્યા છે. પણ પ્રેમલક્ષણા ભક્તિને એમણે વધારે મહત્ત્વ આપ્યું છે. એમના મોટા ભાગના કાવ્યો પદકાવ્યો જ છે. મિત્રો, પદની ઉત્પત્તિમાં મંદિરોનો ફાળો કંઈ નાનો સૂનો નથી. તમે જુઓ તો શણગારના, હિંડોળાના, બાળકૃષ્ણ લીલાના, ઋતુઓના મોટાભાગના ભજનો કે કાવ્યો તમે જુઓ તો મધ્યકાળમાં એ બધા પદમાં જે રચાયા છે એ આ વિષય ઉપર જ રચાયા છે. પદ એ આજના કવિઓ કેવા હોય છે કે એમાં કોઈ નથી વ્યવસ્થા જોવા મળતી કાવ્યોની, કે નથી કોઈ એવો પ્રાસ જોવા મળતો, નહીં લય કે હિલ્લોળ. જ્યારે ઊંડવી કાવ્ય કેવા હોય છે, સરસ મજાનો એમાં પ્રાસ બેસાડવામાં આવ્યો હોય છે અને ખૂબ જ ટૂંકા કાવ્ય પંક્તિઓમાં ઘણું બધું આપણને કહેવામાં આવ્યું હોય છે. મિત્રો, તમે પદ વિશે જાણ્યું. હું આશા રાખું છું કે તમને પદ વિશે સમજણ પડી ગઈ હશે. હવે આપણે કાવ્યના કવિશ્રી નરસિંહ મહેતાના જીવન કવન વિશે થોડું સમજીએ અને જાણીએ. और दुखे उपकार करे तो मन अभिमान आने रे वैष्णव जन तो कहिए वीर पराई जाए रे सकल लोक मां सौने
નજર રાખે ધન ધન ધનની એની રે વૈષ્ણવજન તો એને કહીએ ચીર પડાઈ જાણે વૈષ્ણવજન તો એને કહીએ. એવો તે કયો ગુજરાતી હોય જે નરસિંહ મહેતાને ના ઓળખતો હોય, જેણે વૈષ્ણવજન ભજન ના ગાયું હોય, જેણે જાગને જાદવા જેવા પ્રભાતિયા ન સાંભળ્યા હોય. નરસિંહ મહેતા પહેલાં પણ હેમચંદ્ર સુરીજી અને અન્ય જૈન આચાર્યોએ ગુજરાતી ભાષા તો ખેડી જ હતી, પણ આપણા આદિ કવિ તો નરસિંહ મહેતા જ. ઘણા મધ્યકાલીન કવિઓની જેમ નરસિંહ વિશે પણ અધિકૃત માહિતી ખૂબ ઓછી મળે છે, પરંતુ વિદ્વજ્જનોના મતે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1414-15ની સાલમાં મનાયો છે. એમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું. જન્મસ્થળ સૌરાષ્ટ્રમાં તળાજા ગામમાં, પણ વતન એમનું જૂનાગઢ હતું. નરસિંહ મહેતા જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ હતા અને એમની પત્નીનું નામ માણેકબાઈ. માત્ર 3 વર્ષની વયે પિતાનું અવસાન થતાં નરસિંહ મહેતા તળાજા છોડી જૂનાગઢમાં ભાઈ ભાભી સાથે રહેવા આવ્યા. સાધુ સંતોના સંગમાં જ સમય વ્યતીત કરતા નરસિંહને ભાભીએ મહેણું માર્યું અને નરસિંહ મહેતા ગામ અને ઘર છોડી જંગલમાં ગયા અને મહાદેવજીનું તપ કર્યું. એમના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને નરસિંહને દ્વારકામાં લઈ જઈ કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. બસ ત્યારથી એ કૃષ્ણના કીર્તનિયા બની ગયા. ઘડી તે રડી આમણી, આજની ઘડી તે રડી આમણી, હેજી મારો વાલો આવ્યાની વધામણી, જીરે વધામણી જીરે. આજની ઘડી તે રડી આમણી, આજની ઘડી તે રડી આમણી, હેજી મારો વાલો આવ્યાની વધામણી, જીરે વધામણી જીરે. આજની ઘડી તે રડી આમણી. ત્યાંથી પાછા આવી નરસિંહ મહેતાએ માણેકબાઈ સાથે ગૃહસ્થ જીવન શરૂ તો કર્યું, પરંતુ કૃષ્ણ ભક્તને સંસારી થતા આવડ્યું જ નહીં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પુત્ર શામળદાસનું લગ્ન, પુત્રી કુંવરબાઈનું મોસાળું અને પિતાના શ્રાદ્ધ જેવા વ્યવહાર પ્રસંગો કોઈને કોઈ અણધારી મદદથી એવી રીતે ઉકલતા ગયા કે વખત જતાં લોકોએ એને ઈશ્વર કૃપાના પચ્ચા માની લીધા. આવા પ્રસંગો ઉપરાંત દ્વારકાના શામળિયાજી ઉપર લખેલી હુંડી સ્વીકારીને રા માંડલિકના માગ્યા પ્રમાણે તેના કંઠમાં પોતાની મૂર્તિ પરનો હાર પહેરાવીને ભગવાને આ ભક્તની લાજ રાખ્યાના પ્રસંગો પણ નરસિંહે પોતે અને બીજાઓએ ભાવથી ગાયા છે. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી.
ભક્ત કવિ શિરોમણી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના સીમંત મામેરા પ્રસંગે ઉના દિલવાડાથી તેમના વેવાઈ ખોખલા પંડ્યાની સાથે પત્ર મોકલે છે. તેનું વર્ણન મહાકવિ પ્રેમાનંદે બહુ સુંદર કર્યું છે. કોકલે પંડે પત્ર આપ્યો મહેતાજીને હાથ, કોકલે પંડે પત્ર જ આપ્યો મહેતાજીને હાથ, વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ, સમર્યા વૈકુંઠનાથ, કોખલે પંડે પત્ર જ આપ્યો. મામેરું દીકરીનું કરવું, ઘરમાં નથી કઈ રામજી, શ્રીકમજી ત્રેવડમાં રહેજો, શ્રીકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્યનું પડ્યું કામ, કોખલે પંડે પત્ર જ આપ્યો મહેતાજીને હાથ. એક અનુમાન પ્રમાણે નરસિંહનો આયુષ્યનો શેષ કાળ માંગરોળમાં વીત્યો હોવાનું પણ કહેવાય છે. નરસિંહ મહેતાએ કરેલા અનન્ય સર્જનોમાં જે અસંદિગ્ધ છે એવા આખ્યાનકલ્પ આત્મચરિત્રાત્મક રચનાઓમાં પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, હાર સમયના પદ, જારીના પદ, હરિજનોને અપનાવ્યાના પદ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આખ્યાનકલ્પ ભક્તિ રચનાઓમાં સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે વાત્સલ્ય ભાવ તેમજ ગોપી ભાવના કૃષ્ણ ભક્તિના અસંખ્ય પદો તેમજ જ્ઞાન ભક્તિ અને ઉપદેશના પણ અસંખ્ય પદોનું સર્જન કર્યું છે. નરસિંહ મહેતાના સર્જન વિશે કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ નરસિંહની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમા રૂપક, કલ્પનોની સમૃદ્ધિ, લય હિલ્લોળ, બલકે કેટલીક વાર તો લય કેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવ પરિસ્થિતિનો સુપેરે ઔચિત્ય ભર્યો ઉઠાવ, આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જાગે છે. આજે પણ ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢમાં નરસિંહ મહેતાના જીવન સાથે સંકળાયેલા અનેક સ્થળો આ અનન્ય કવિની સ્મૃતિઓ સાચવતા ઊભા છે. ગુજરાતી ભાષાના આ ઉત્તમ ભક્ત કવિ નરસિંહ મહેતાને સ્વયં ગાંધીજી પણ પોતાનો આદર્શ માનતા હતા. આવા આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાનું ઈસવીસન 1480માં અવસાન થયાનું મનાય છે.
મિત્રો, આ તમે નરસિંહ મહેતાના જીવન કવન વિશેની વિડીયો જોઈ, તે ઉપરાંત બી હું તમને નરસિંહ મહેતાના જીવન ઉપર થોડો પ્રકાશ પાડવા માંગુ છું. નરસિંહ મહેતા 6 વર્ષ સુધી બોલી નહોતા શકતા. એમની માતાનું નામ દયાકોર હતું અને પિતાનું નામ કૃષ્ણદાસ. એમના મોટા ભાઈ હતા અને ભાભી પણ હતા. પણ 6 વર્ષ એટલે એ વખતે તો જ્યારે 6 વર્ષના હતા ત્યારે ભાભી નહોતા, ત્યારે 2 ભાઈઓ, માતા અને પિતા. તો 6 વર્ષ સુધી બોલી નહોતા શકતા. એટલે સૌથી વધારે દુઃખ કોને થાય તમને ખબર જ હશે મિત્રો. માતાને સૌથી વધારે દુઃખ થાય. કેટલા તપ, જેટલા જેવા કે જે જોગી, જંત્રો, જાદુ, તંત્ર, તાંત્રિક બધું બિચારી એની નરસિંહ મહેતાની માતા કરતા હતા. પણ તો બી નરસિંહ ક્યારેય બોલતો થયો ન હતો. એમને આમ 6 વર્ષ વીતી ગયા હતા. પછી એમના બાજુમાં રહેતા એક બેનને, એ દયાકોર બેનને નરસિંહ મહેતાની માતાને કહ્યું કે ગામમાં એક ચમત્કારિક સાધુ પુરુષ આવ્યા છે, તું નરસિંહને લઈને એમની જોડે જા. એટલે કે બધી આશા છોડી ચૂકી હતી. એને થયું કે હવે આમાં બી શું થશે. પણ પેલા પડોશવાળા બહેનને બહુ સમજાવવાથી અને એમને એમ કીધું કે ચલ હું પણ તારી જોડે આવું છું. અને એ લોકો નરસિંહને લઈને એ ચમત્કારિક પુરુષ જ્યાં બિરાજમાન હતા ગામના ભાગોળે ત્યાં આગળ ગયા. ત્યારે તેમનું પ્રવચન ચાલતું હતું ને લોકો શાંતિથી સાંભળતા હતા. ખરેખર એમના પ્રવચનમાં જ એટલી બધી તાકાત હતી કે દયાકોરને અંદરથી આશા જાગી કે ના, જરૂર મને અહીંયા કંઈક તો ફળ મળશે જ. અને છેવટે પ્રવચન પત્યું પછી બધા લાઇનસર ગુરુજીને, એ જે સાધુ મહારાજ હતા એમને પગે લાગવા જતા હતા. એવી રીતે ધીમે ધીમે નરસિંહ અને પાછળ એમની માતા હતા અને એની પાછળ પેલા પાડોશમાં રહેતા હતા એ બહેન હતા. તો નરસિંહ મહેતા જેવા પગે લાગ્યા એટલે સાધુ મહારાજે કીધું, બોલ બેટા રાધે કૃષ્ણ. એટલે દયાકોર એમની માતા ધ્રુસકે રડી પડ્યા. એટલે સાધુ મહારાજે કીધું, માં કેમ રડું છું તું? એટલે કે પેલા માતા તો બોલી નથી શકતી કારણ કે ધ્રુસકે રડતી હતી. એટલે પાડોશી જે એમની જોડે આવ્યા હતા એ બહેને એમ કીધું કે મહારાજ એ તો 6 વર્ષ થયા બોલતો જ નથી. એટલે કે કોણ કહે છે? એ બોલે છે, જો બોલે છે, બોલ બેટા રાધે કૃષ્ણ. અને પહેલી વખત ત્યારે નરસિંહ મહેતાએ પોતાના હોઠ ફફડાયા. અને હોઠ ફફડાયા એટલે દયાકોર એકદમ ચૂપ થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા કે જે વસ્તુ 6 વર્ષ સુધી નથી થઈ શકી આ એકદમ કઈ રીતે હોઠ ફફડાવા માંડ્યો. એટલે ફરીથી ત્રીજી વખત જ્યારે સાધુ પુરુષે એમ કીધું કે બોલ બેટા રાધે કૃષ્ણ, અને નરસિંહ મહેતાએ રાધે કૃષ્ણ શબ્દ પોતાના મોઢામાંથી ઉચ્ચાર્યો અને એ શબ્દ એ કાયમ માટે એમના જીવન સાથે સંકળાઈ ગયો. અને એટલે એમણે કૃષ્ણ ભગવાનની ઉત્કટ ભક્તિ કરી છે. તમે જુઓ તો એમના દરેક પદોમાં કૃષ્ણ માટેનો કેટલો બધો પ્રેમ જોવા મળે છે. ત્યાર પછી ધીમે ધીમે મોટા થાય છે. લગભગ 14-15 વર્ષના થાય છે અને એમના લગ્ન કરાવી દેવામાં આવે છે. પણ નરસિંહ મહેતા તો મેં કીધું ને તમને 6 વર્ષની વયે એમને જ્યારે રાધાકૃષ્ણ એટલે તો કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એટલા તલ્લીન થઈ ગયેલા, ભગવાનની ભક્તિમાં એટલા તલ્લીન થઈ ગયેલા કે 24 કલાકે એમને ભજન સિવાય, ભક્તિ સિવાય કશું સૂઝતું જ નહોતું. પરણ્યા, સંસારમાં 2 બાળકો થયા, પણ એમને કંઈ એમાં રુચિ બુચિ હતી જ નહીં. અને મોટા ભાઈને આમાં કંઈ વાંધો નહોતો, પણ એમની ભાભીથી આ સહન થતું નહોતું. એટલે એક દિવસ એટલું મોટું મહેણું મારે છે કે એ હાડોહાડ લાગી જાય છે નરસિંહ મહેતાને અને એ જતા રહે છે. શંકર ભગવાનનું આખરું તપ કરે છે જંગલમાં જઈને. શિવલિંગ જોવે છે તો શિવલિંગની ઉપર બધા પાંદડા બધું પડેલું હોય છે. એટલે નરસિંહ મહેતાને થાય છે કે બસ હું અહીંયા જ રહી જઈશ. એમણે સરસ મજાના પાંદડા હટાવીને પાણીનો છંટકાવ કરી અને રોજ શિવજીની આરાધના શરૂ કરી. એમની આકરી આરાધનાથી શંકર ભગવાન પ્રસન્ન થયા. અને પ્રસન્ન થતાં જ એમણે પૂછ્યું કે તારે જે માંગવું હોય એ માંગ. તો આપણે અહીંયા તો શું માંગીએ? પૈસા માંગીએ, મકાન માંગીએ, ગાડી માંગીએ, કોઈ ડૉક્ટરની ડિગ્રી માંગે કે કોઈ એન્જિનિયરની ડિગ્રી માંગે. પણ નરસિંહ મહેતાને તો આમાં કશામાં રસ હતો નહીં. એટલે એમણે શું માંગ્યું કે મારે એક જ વખત કૃષ્ણ લીલા જોવી છે. જે વસ્તુ ખરેખર અશક્ય હતી, કોઈ આ વસ્તુ કરી ના શકે. શંકર ભગવાને એને બહુ સમજાવ્યું કે તારે જે માંગવું હોય એ માંગ, આ વસ્તુ હું નહીં કરી શકું. એટલે કે તમે મને વરદાન આપવાનું કીધું છે તો તમે મને વરદાન આપ્યું છે તો તમારે આપવું હોય તો આપો, બતાવી હોય તો બતાવો, નહીં તો તમારી મરજી. હું તો અહીંયા તમારી આરાધના કરું છું. હવે પોતે તો વરદાન આપી ચૂક્યા હતા કે તારે જે માંગવું હોય તે આપ. એટલે હવે એમને તો એ વસ્તુ કરવી જ પડે. એટલે કે સારું, ચલ હું તને રાસલીલા જોવા લઈ જાઉં છું, પણ એક જ શરત, તારા હાથમાં હું મસાલા આપીશ અને તારે ખૂણામાં છાના છોપના
આ રાસલીલા જોવાની છે, તું કોઈની નજરમાં આવવો જોઈએ નહીં. અને એ રીતે શંકર ભગવાન એને કૃષ્ણ, રાધા અને ગોપીઓની રાસલીલા ચાલતી હોય છે ત્યાં લઈ જાય છે અને મસાલ હાથમાં આપે છે અને પોતે ત્યાંથી જતા રહે છે. કૃષ્ણ ભગવાન તો આ રાસલીલા જોવામાં એટલા જ તલ્લીન થઈ જાય છે, એટલા જ તલ્લીન થઈ જાય છે. એ વખતે કયો રાસ ગવાતો તો ખબર છે? નાગર નંદાજીના લાલ, નાગર નંદાજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાની. આ સરસ મજાનો રાસ રચાયો હતો, એટલી સરસ મજાનું વાતાવરણ હતું અને એમાં એટલા બધા તલ્લીન થઈ ગયેલા હતા કે પોતાનો મસાલ તો આખી સળગી ગઈ અને પોતાનો હાથ પણ ક્યારે સળગ્યો એ પણ એમને ભાન રહ્યું નહીં. પણ એકદમ રાધાજીની નજર એમના તરફ જતા એમણે એ એકદમ અટકી ગયા. એ અટકી ગયા એટલે કૃષ્ણ અટકી ગયા, ગોપી અટકી ગઈ અને બધાનું ધ્યાન ત્યાં ગયું. અને કૃષ્ણને તો એ તો અંતર્યામી હતા, એમને તો ખબર પડી ગઈ કે આ તો મારો સાચો ભક્ત છે, એટલે હસે છે અને એમના હાથ ઉપર ખાલી હાથ જ ફેરવે છે અને જ્યાં દાજ્યા તે બધું જતું રહે છે. અને ભગવાન એને વરદાન આપે છે કે તારા ઘરમાં જે મારી મૂર્તિ છે ત્યાં આગળ જઈને તારે જે કહેવું હોય ને તું કહેજે, તરત એ મારી સુધી પહોંચશે અને હું તરત તારી સેવામાં હાજર થઈશ. આથી હું તારો સેવક છું, તું જ્યાં મને બોલાવીશ ત્યાં હું હાજર થઈશ. અને પછી તો તમને મિત્રો ખબર જ છે, કુંવરબાઈનું મામેરું, સામણસાનો વિવાહ, એ બધામાં એમણે કેટલી સરસ મજાની મદદો કરી છે. અરે એક વખત તો કેવું થયું હતું કે કુંવરબાના ત્યારે લગ્ન નહોતા થયા અને એના સાસરિયા આવ્યા હતા 8-9 માણસો અને ઘરમાં ખાવાનો દાણો પણ નહીં, અનાજનો દાણો નહીં, દૂધ નહીં, કશું જ નહીં. હવે એકદમ સવારના પોરમાં આટલા બધા આવી ગયેલા એટલે એમની પત્નીનું નામ માણેકબા. માણેકબા ગભરાઈ ગયા કે હવે હું શું કરીશ. એટલે એમણે પોતાનું કાનનું ઘરેણું એ નરસિંહ મહેતાને આપ્યું અને હાથમાં તપેલી આપી, ઘી ને તેલ લાવવા માટે ડોલચી જેવી ડોઘણી આપી અને કે જલ્દી જાઓ છાનામાના પાછળના રસ્તેથી અને બધું લઈ આવો. આ તો છોકરીના સાસરિયાવાળા કહેવાય, એ લોકોને ખાવા તો આપવું પડે. નરસિંહ મહેતા તો લઈને ગયા અને જતા હતા અને ત્યાં હરિજનવાસ. હવે એ જમાનામાં તો અત્યારે અછૂત અછૂતનું આટલું બધું ચાલે છે, એ જમાનામાં તો એ બાજુથી પસાર થાય ને એને પણ નાત બહાર મૂકવામાં આવતો હતો. અને નરસિંહ મહેતા તો જોયું કે ત્યાં અસ્પૃશ્યોને જ્યાં રહેતા હતા એ બાજુથી જઈ રહ્યા છે અને ત્યાં ભજનો ગવાય છે, ઢોલ વગાડીને બધા 5-6 યુવાનો ભજન ગાઈ રહ્યા છે. નરસિંહ મહેતા તો ત્યાં વળી ગયા અને બેસી ગયા ભક્તિ કરવા. હવે શું થાય? આ બાજુ તો માણેકબા રાહ જોઈ રહી છે કે હમણાં નરસિંહ આવશે, હમણાં મારા પતિ આવશે અને હું રસોઈ બનાવીશ. પેલા લોકોને બી કહે છે હમણાં બહાર ગયા છે, આવે છે. ક્યાં સુધી એ આ કરે? કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ જઈને કહે છે, હે ભગવાન મારી લાજ તમે રાખો હવે. અને કૃષ્ણ ભગવાને તો કીધું તું જ, નરસિંહ મહેતાને કીધું તો આ એમની પત્નીએ કીધું એમની મૂર્તિ આગળ. નરસિંહ મહેતા તો ત્યાં તલ્લીન છે, એમને તો ભાને નથી કે કેટલા સમય થયો છે શું છે. આ બાજુ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન ઘી, તેલ, અનાજ બધું લઈને ઘરે આવે છે. કુંવરબાના સાસરિયાઓને જમાડે છે, પોતે પણ એમની જોડે બેસીને જમે છે, કેટલી મજાની વાતો કરે છે, છેક ઝાંપા સુધી મૂકી આવે છે. અને પછી એ માણેકબાને કહે છે કે હું જરા ગામમાં આંટો મારીને આવું અને એ પછી ત્યાંથી જાય છે. હવે આ બાજુ નરસિંહ મહેતાને એકદમ ભાન થયું કે અરે બપોર થઈ ગઈ છે, મારે તો આ બધું મને તો લેવા મોકલેલું, હા ત્યાં શું થયું હશે. એટલે એ તો ઘર તરફ ઝડપથી પાછા ફરે છે અને હિંચકે બેસે છે. ભૂખ તો કકડીને લાગી હોય છે પણ માણેકબા તો ખાવાનું નામ પણ નથી પૂછતી. એટલે અંદર ને અંદર એમને એમ હોય છે કે હમણાં મારી પર ગુસ્સો કરશે, હમણાં મને કંઈક કહેશે. છેવટે કંટાળીને એ જ કહે છે કે કંઈક ખાવા બાવાનું હોય તો આપો, ભૂખ પેટમાં બિલાડા બોલે છે. એટલે માણેકબા ચમકે છે, અરે હમણાં તો આટલું બધું ખાધું છે તમે અને એટલી વારમાં તમને કઈ રીતે ભૂખ લાગી? એટલે કે મેં ખાધું છે? એટલે કે હાસ તો. એટલે કે તો આ બધું રસોઈ કઈ રીતે બનાવી? એટલે કે તમે તો બધું લાયા હતા. ત્યારે એકદમ પછી નરસિંહ મહેતા કોઈ દલીલ કરતા નથી માણેકબા આગળ. એ સમજી જાય છે કે આ કરામત કોની છે? મારા સામળિયાની છે. આવા તો કેટલા પ્રસંગો. છેવટે એક વખત તો છેલ્લે તો એમના જે અદેખાઈ, એમની માટે જે ઝેર કરતા હોય, અદેખાઈ કરતા હોય એવા લોકો એ ભાવનગરના રાજાના કાન ભંભેરે છે. અને રાજા આમ તો નરસિંહ મહેતા માટે એમને બહુ માન હોય છે પણ આટલી બધી કાન ભંભેરીને કારણે એ પ્રજાની આ જે નિંદાઓ થાય છે એને દૂર કરવા માટે નરસિંહ મહેતાને કહે છે કે તમે ખરા કૃષ્ણના ભક્ત હો
તો હું આ દ્વારકાનું મંદિર છે એમાં મોટું તાળું મરાવી દઉં છું અને 12 વાગ્યા પહેલાં કૃષ્ણ ભગવાન એ તાળું ખોલીને અંદર શ્રી કૃષ્ણ ભગવાનને પહેરાયેલો હાર તમારા ગળામાં પહેરાવે તો તમે કૃષ્ણના સાચા ભક્ત છો એવું માનીશું. નહીં તો તમે કોઈ જાદુઈ છો, તમે કોઈ માયા જાળ્યો છો, માયા એવી રચનાઓ કરો છો અને એક બાને હું તમને જેલમાં નાખી દઈશ. કૃષ્ણ નરસિંહ મહેતાને તો કંઈ આવી બધી કે મારા શું કામ આ બધા પારખા આપવાના ભગવાનના, તમારે મને જેલમાં નાખવો હોય તો નાખો, જે કરવું હોય કરો, પણ એમના જે થોડા હેતુ શું હોય કે જો તું આવું કરીશ તો લોકોને ભગવાન માટેની જે શ્રદ્ધા છે દૂર થઈ જશે કે હા તો ખરેખર જાદુઈ માણસ હતો, કંઈ આવા બધા ધતિંગો જ કરતો હતો, છળ કપટો કરતો હતો. એટલે તારે લોકો માટે પણ આ પરીક્ષા તો આપવી જ પડશે. અને લગભગ 7:30 એ તો દ્વારકાના મંદિરના સામે જે ચોક છે એમાં વચ્ચોવચ્ચ બેસી જાય છે અને જે ધૂન લગાવે છે બરાબર 12:05 બાકી હોય છે અને કડડ ભૂસ થઈ અને સાંકળો તૂટે છે, એટલું મોટું તાળું તૂટે છે અને નરસિંહ મહેતાના ગળામાંથી હાર બહાર નીકળીને કૃષ્ણ ભગવાનના ગળામાંથી હાર બહાર નીકળીને નરસિંહ મહેતાના ગળામાં પડે છે. અને પછી નરસિંહ મહેતા વિશે મેં કેટલી બધી જગ્યાએ જાણવાનો પ્રયત્ન કર્યો કે એમનો અંત કેવી રીતે હતો, પણ હજુ સુધી મને એમના વિશે એમનું મૃત્યુ કેવી રીતે થયું એ હજુ કશી ખબર નથી. પણ મને એટલી ખબર છે કે જ્યારે નરસિંહનો અંત સમય હતો ત્યારે મીરાનો ઉદય સમય હતો અને એ પછી મીરાના પદો પ્રચલિત થયા હતા, મીરાનો ઉદ્ભવ થયો હતો. નરસિંહ મહેતાએ કૃષ્ણની ઉત્કટ ભક્તિ કરી છે અને એમણે પ્રેમલક્ષણા ભક્તિ કરી છે. તો આવું જ એક કાવ્ય જે આજે આપણે ભણવાના છે એ જ એવું જ એક કાવ્ય મને યાદ આવે છે. આપણા જૈન કવિ જ છે આનંદધનજી, એમણે રામ કહો રહેમાન કહો રહીમન કહો એવું સરસ મજાનું કાવ્ય લખ્યું છે. જેમાં અહીંયા આ કાવ્યમાં નરસિંહ મહેતાએ સોનાનું ઉદાહરણ આપ્યું છે. એમણે માટીના ઉદાહરણ દ્વારા એ જ વાત કહી છે કે આખા વિશ્વમાં ઈશ્વર એક જ છે, આપણે એના જુદા જુદા સંપ્રદાયો કર્યા છે. તો ચલો આપણે પહેલાં અખિલ બ્રહ્માંડમાં કાવ્ય વિડીયો દ્વારા જોઈએ, પછી હું તમને સમજાવીશ. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરે જુજવે રૂપે અનંત વાસે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે અખિલ
અખિલ બ્રહ્માંડમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારું પાઠ્યપુસ્તક ખોલો. કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં એ આપણે ભણીએ, એને સમજીએ, એને માણીએ, એને જાણીએ. એની પ્રથમ પંક્તિ જ કેટલી સરસ મજાની છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. વિવિધ વિવિધ રૂપે, ભલે તું ગમે ત્યાં ગમે તે સ્વરૂપે પ્રગટેલો હો, પણ અંતે તો આખા વિશ્વમાં એક જ સ્વરૂપ છે, અને એ છે ભગવાનનું, ઈશ્વરનું. એટલે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એટલે આખા વિશ્વમાં માત્ર એક જ સર્વવ્યાપી છે, અને એ છે આપણા ઈશ્વર. જુજવે રૂપે અનંત ભાસે, ભલે એ વિવિધ સ્વરૂપે દેખાતું હોય, પણ અંતે તો તે ઈશ્વર જ છે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ, વેદ વાસે. કેટલું સરસ મજાનું છે કે દેહમાં એ દેવ સ્વરૂપે છે, તેજમાં તત્વ રૂપે છે, શૂન્યમાં શબ્દ છે, અને વેદમાં એ પોતાના સ્વરૂપે વિલસી રહ્યો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. પવન પણ ઈશ્વર છે, પાણી પણ ઈશ્વર છે, પૃથ્વી પણ પ્રભુ તું જ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અને પૃથ્વીને ધારણ કરીને વૃક્ષને આકાશ સુધી એ જ ફેલાવી રહ્યો છે. વિવિધ રચના કરી. જુઓ તો તમે ઘણા બધા એવા અવતારો વાંચ્યા હશે, ઘણું એટલું બધું વાંચ્યું હશે કે ભગવાન મનુષ્ય અવતારે આવ્યા. ધારો કે રામ ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, મહાવીર સ્વામી ભગવાન છે. એ બધાએ મનુષ્ય રૂપે અહીંયા પૃથ્વી પર પોતાનો મનુષ્ય દેહ ધારણ કરીને અહીંયા આવ્યા હતા. તો એ માટે બી કવિએ સરસ મજાની અહીંયા પંક્તિ કહી છે. વિવિધ રચના કરી, અનેક રૂપ રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વિવિધ રચનાઓ કરી એટલે ફળ, ફૂલ, વૃક્ષ, પર્વત, નદી, માણસ, પક્ષી, આ બધી રચના કોણે કરી છે? પ્રભુએ જ કરી છે. કેમ કરી છે? પોતાને મજા પડે, પોતાને રસ લેવો છે, મજા કરવી છે, એટલા માટે એણે એક ચિત્રકારને ચિત્ર દોરવાની કેટલી મજા આવે, એવી રીતે ભગવાને પોતાના રસ માટે આ સરસ મજાની સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને પછી મેં તમને કીધું એવી રીતે ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી સ્વરૂપે, માનવ સ્વરૂપે પૃથ્વી પર જન્મ્યા હતા. એટલા માટે અહીંયા એવું લખ્યું છે કે શિવ પછી જીવ થયો એ જ હશે. એટલે ભગવાન હોવા છતાં પણ મનુષ્ય પણ એના માટે એ થયો છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. આપણા ધર્મશાસ્ત્ર વેદ એ પણ એ જ વાત કહે છે કે ઈશ્વર એક છે, અને સ્મૃતિશાસ્ત્ર પણ, શ્રુતિ અને સ્મૃતિ પણ એક આપણું ધર્મશાસ્ત્ર છે, એ પણ એની સાક્ષી આપે છે. કનક કુંડલ વિશે ભેદ ના હોય. કનક એટલે શું? સોનું. સરસ મજાનો શબ્દ છે કનક, અને કુંડલ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. તો કનક અને કુંડલ એ બંનેમાં કોઈ ભેદ હોતો નથી. ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુદવા. એટલે સોનામાંથી જુદા જુદા ઘરેણાં બને છે. એટલે વસ્તુ તો શું છે? સોનું જ છે. કોઈ પણ ઘરેણાને તમે ગરમીમાં પીગળાવો તો એનું અંતે શું થવાનું છે? સોનું જ થવાનું છે. એટલે કવિએ અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે સોનાનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે જુદા જુદા ઘરેણાઓ ઘડ્યા પછી એ ઘરેણાં જેમાંથી ઘડ્યા જાય એનું મૂળ તત્વ કોણ છે? સોનું છે. એવી રીતે અહીંયા ભલે બધા વિવિધ સ્વરૂપે જોવા મળતા હોય, પણ અંતે તો એ બધામાં કોણ વ્યાપી રહ્યું છે? ઈશ્વર વ્યાપી રહ્યો છે. અંતે તો હેમનું હેમ હોય. એટલે જેવો હેમ એટલે એ પણ સોનું છે કે તમે ગમે તેવા ઘરેણાં પહેરો કે ઘડાવો, પણ એનું મૂળ તત્વ સોનું છે. એવી રીતે પ્રકૃતિના દરેક તત્વો ભલે જુદા જુદા હોય, પણ એના મૂળમાં ઈશ્વર વ્યાપેલો છે. પણ આપણે બધાએ શું કર્યું? આપણા ગ્રંથોએ ગરબડ કરી. આપણા ગ્રંથોએ શું કર્યું કે જે સાચી વાત કહેવાની હોય એ કીધી નહીં. ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી. આપણા ધર્મ ગ્રંથોએ ગરબડ કરી નાખી. ખરેખર એમને એમ કહેવાનું હતું કે ભલે દરેક જુદા જુદા સ્વરૂપો જેને જે રીતે ગમે એ રીતે ભજે, પણ અંતે તો ઈશ્વર એક જ છે. જેને જેમ ગતે જેને તે પૂજે એ વાત કહેવાની બદલે એમણે જેને
જેને જે રીતે ગમે એ રીતે એમણે ધર્મના સંપ્રદાયો અથવા તો ફાંટા પાડીને ઈશ્વરને જુદા જુદા નામો અને રૂપો આપીને ભજવાનું શરૂ કર્યું. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ એમ સૂજે. એટલે જેને જે સત્ય લાગ્યું એણે એ રીતે ઈશ્વરને પૂજ્યા છે. પણ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, આપણને ક્યારેય ખબર નથી પડતી કે વૃક્ષ પહેલું આવ્યું કે બીજ પહેલું આવ્યું. બીજમાં પણ કોણ છે? ઈશ્વર છે. વૃક્ષમાં પણ કોણ છે? ઈશ્વર છે. એટલે બંનેનું જે પણ જો બીજમાં પણ તમે જે ગણો તો ઈશ્વર છે અને વૃક્ષમાં પણ શું છે? ભગવાન જ વિલસી રહ્યો છે. જોવું પટંતરે એ જ પાસે. આપણે આપણા અજ્ઞાનતાના પડદાઓ હટાવીએ તો આપણને જે સત્ય છે, સત્ય હકીકત છે કે ઈશ્વર એક જ છે એ આપણને આમાં જોવા મળશે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. નરસિંહ મહેતા પણ ભણે એટલે શું કહે? નરસિંહ મહેતા પણ એમ કહે છે કે ધર્મોના ગ્રંથોના એ બધા ફાંટાઓમાં સપડાયા વગર અથવા તો ફસાયા વગર તમે પ્રેમથી પ્રભુને ભજશો તો એ ચોક્કસ ઉપસવો. તમારી જે રીતે તમે એને કલ્પ્યો છે એ રીતે ઉપસવાનો છે. એટલે દ્રઢપણે કવિ એવું માને છે કે પ્રભુ તો કેવી રીતે પ્રગટ થશે? પ્રેમથી પ્રગટ થશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એટલે કે અખિલ એટલે આખું સર્વ જગત, આખા જગતમાં એક જ ઈશ્વર વ્યાપી રહ્યો છે. પણ આપણે જે રીતે સમજ્યા આપણે એને જુદા જુદા નામો આપીને ભજીવે છે. એટલે કવિ અહીંયા એક જ આખા કાવ્યનો સાર આપણે જોઈએ તો કવિએ આપણને એક જ વસ્તુ આમાં કહી છે, સમજાવવા અથવા તો આપણને બોધ આપે છે કે ઉપદેશ આપે છે કે સમજાવે છે કે ગમે તે રૂપે ભજો, ગમે તે ભજો, પણ બધાનું એક જ, બધા સંપ્રદાયોનો ફાંટો ફક્ત એક જ છે, ઈશ્વર. આખા વિશ્વમાં એક જ તત્વ છે, ઈશ્વર. પછી આપણે એને જે રીતે ભજીએ પણ ઈશ્વર તો ઈશ્વર જ રહેવાનો છે. એ મહાવીર સ્વામી હોય, કૃષ્ણ ભગવાન હોય, અલ્લાહ હોય કે ઈસુ ખ્રિસ્ત હોય, એવા કોઈ પણ ભગવાનો હોય, પણ એ દરેક પોતપોતાની રીતે પોતાના પ્રભુને ખુશ કરે છે. પણ આખા કાવ્યનું કેન્દ્ર બિંદુ એ છે કે આખા વિશ્વમાં એક જ તત્વ વ્યાપી રહ્યું છે અને એ છે ઈશ્વર. આખા સમગ્ર સજીવ, નિર્જીવ, પ્રાણી, પક્ષી, બધી વસ્તુઓમાં કોણ વ્યાપી રહ્યું છે? ઈશ્વર વ્યાપી રહ્યો છે. આપણે જે રીતે જોઈશું એ આપણને એ રીતે દેખાવાનું છે. આમ ટૂંકમાં જોઈએ તો આ પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વરની સર્વવ્યાપક રૂપની લીલાઓને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે ને, એક સંત વિપ્રા બહુદ વદંતી. એટલે પરમાત્મા તાત્વિક રૂપે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓને રચેલા જ્ઞાન ગ્રંથોએ સમજવાની ગેરસમજ કરી છે અને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્રના દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું આ એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા સ્મરણીય કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, મેં બને એટલો પ્રયત્ન કર્યો છે તમને સરળ રીતે કાવ્ય સમજાવવાનો, અને તે છતાં પણ તમને સમજણ ના પડે તો મેં તમને પહેલાં બી કીધું કે વિડીયો પતે એટલે તમે કોમેન્ટ કરશો તો હું તરત એનો જવાબ આપીશ. મેં આ કાવ્યના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો સાથે તૈયાર કર્યા છે, એ પણ હું તમને મોકલી રહી છું. તો આશા રાખું છું કે ઘરે રહીને તમે એ 2 કે 3 વખત વાંચીને તૈયાર કરશો.